ભરૂચ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા। ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચાવી છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટે પાર્ટીમાંથી અલગ થવાનું મુખ્ય કારણ તરીકે પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન સન્માન આપવામાં આવતું નથી, જેના કારણે અસંતોષ વધ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણવામાં આવે છે। તેમણે વધુમાં કહ્યું કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણવામાં આવે છે। હવે આગામી સમયમાં તેઓ કોઈ અન્ય પક્ષ સાથે જોડાશે કે સ્વતંત્ર રીતે કાર્ય કરશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। સામી ચૂંટણીએ પૂર્વ પ્રમુખે જ આ રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટ આજરોજ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને વાલા દવાલાની નીતિ સાથે સંગઠનથી નારાજ થઈ અને અમે નક્કી કર્યું આની અંદર ધારાસભ્ય સંસદ સભ્યની કોઈ ભૂમિકા છે નહીં। એ તટસ્થ રીતે જે ન્યાય કરેલો છે એમણે અને સારા કાર્યકર્તાઓને ટિકિટ આપેલી પણ છે। કાલે મનસુખભાઈએ કીધું કે આપને કોંગ્રેસની લડાઈ કરતા ભાજપની લડાઈ છે। તે વાતને આજે હું વળગી રહ્યો છું ને આજે પણ અમને એટલો અહેસાસ છે કે ભાઈ આપને કોંગ્રેસ કરતા ભાજપની લડાઈ છે, એટલે બે હાથ જોડીને માફી માંગુ છું। આજ રોજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને મારી સાથે પણ પ્રમુખ હતા તે સભ્ય હતો તે વખતે એમની સાથે એવા જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ભાજપની વિચારસરણી છોડી કોંગ્રેસમાં જોડાય છે, એનું સ્વાગત કરું છું। સાથે સાથે ભાવેશભાઈ નાયક આપમાંથી જોડાય છે, બીજા અન્ય કાર્યક્રમો જોડાય છે।